સુરતમાં અંબિકા નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું। મધર ઇન્ડિયા ડેમ છલકાતા નવસારીમાં પૂરના ખતરાની ઘંટી વાગી છે। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના પગલે અંબિકા નદીમાં પાણીની આવક સતત વધી રહી છે અને અનેક વિસ્તારોમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અંબિકા તાલુકાના ઉમરા ગામ પાસે આવેલ ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ પાણીથી લબાલબ ભરાઈ જતા સોલેકલાએ ખીલી ઉઠ્યો છે। ડેમના મનમોહક દ્રશ્યો જોવા માટે લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે, જો કે તંત્રે જોખમી વિસ્તારોમાં ન જવા અપીલ કરી છે। અંબિકા નદીમાં વધતા જળસ્તરને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના રહીશોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। નીચાણવાળા વિસ્તારોના લોકો પરિસ્થિતિ પર નજર રાખે અને જરૂર પડે તો સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા તૈયાર રહેવા અપીલ કરવામાં આવી છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉપરવાસમાં હજુ પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેના કારણે આગામી કલાકોમાં અંબિકા નદીનું જળસ્તર વધી શકે છે અને નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું પાણી પ્રવેશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે।